બારડોલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી સાહેબ સાથે આપણે આજે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમની પસંદગી થઈ છે અને હાલ અત્યારે એઓ પોતાના પ્રચારની અંદર ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ અમને ટાઈમ આપ્યો છે વાત કરવા માટે. એમની સાથે આપણે સીધી વાત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કયા કયા મુદ્દાઓ સાથે તેઓનો પ્રચાર હાલ ચાલી રહ્યો છે, બીજેપીના દાવાઓની સામે એમનું શું છે કાઉન્ટર. સિદ્ધાર્થભાઈ, જે રીતે હાલ અત્યારે આપની પસંદગી થઈ છે અને જે દિવસથી પસંદગી થઈ છે તે દિવસથી તમે સવારથી રાત સુધી હાલ અત્યારે તમારા ચૂંટણી પ્રવાસની અંદર વ્યસ્ત છો. કયા મુદ્દે તમારો હાલ અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે અને કઈ રીતનું મતદારોનું રિસ્પોન્સ મળી રહ્યું છે તમને? છેલ્લા 40 દિવસથી સમગ્ર બારડોલી લોકસભા મત વિસ્તારમાં મારો પ્રવાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એ નિઝર હોય, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, માંગરોળ, ઉમરપાડા, મહુવા, વ્યારા, તમામ વિસ્તારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને તમે જુઓ, છેલ્લા 10 વર્ષની અંદર આ 15 લાખથી શરૂ થયેલી સરકાર અત્યારે 5 કિલો અનાજની જાહેરાત ઉપર આવીને અટકી છે. વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં બંધારણને ખતરો છે, દેશના સંવિધાનને ખતરો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને કારણે જે લોકો સત્તામાં છે એ જ લોકો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બદલવાની વાત કર્યા છે. એટલે તમે સમજી શકો છો કે અત્યારે દેશની શું પરિસ્થિતિ છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે હાલ અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે તમામ 7 વિધાનસભા બીજેપી પાસે છે અને એ લોકો એવો દાવો કરી રહ્યા છે કે અમે 5 લાખથી વધુ વોટથી જીતીશું. જે પ્રકારથી તમારો પ્રચાર ચાલી રહ્યો છે, શું લાગી રહ્યું છે? કઈ રીતે આ જે લીડ છે એ તમારી પ્રચારથી તમે એને કાપી શકીશો અને કઈ રીતનો માહોલ તમે જોઈ રહ્યા છો, મતદારોને તમે મળી રહ્યા છો ત્યારે? 5 લાખથી જીતવાની વાત એ એકદમ હાસ્યાસ્પદ અને જુમલાની વાત છે. અને આમે એ લોકોને જુમલાની આદત છે એવું મારું માનવું છે. કારણ કે 15 લાખના વાયદાના જુમલાથી શરૂઆત કરેલી, એટલે આ 5 લાખના લીડની વાત પણ હું માનું છું કે 15 લાખ દરેકના ખાતામાં જમા થશે એવી જે વાત હતી એ પ્રકારનો એક જુમલાબાજી જ છે અને લોકોને ભરમાવવાનો પ્રયાસ છે. જે રીતે આદિવાસીઓને લઈને ઘણી બધી પાછલા દિવસોની અંદર આપણે જોયું કે આંદોલનો થયા છે આદિવાસીઓના, ખેડૂતોના, અને હાલ અત્યારે જે એક્સપ્રેસવેથી લઈને ઘણી બધી એવી યોજનાઓને કારણે ખેડૂતોની જમીન જઈ રહી છે. એ પ્રકારના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આ વિસ્તારના મતદારોને સીધા સ્પર્શ કરે છે. આ મુદ્દાઓને લઈને તમારું કઈ પ્રકારનું આશ્વાસન તમે આપી રહ્યા છો મતદારોને? જુઓ, અમારે ત્યાં છેલ્લા ઘણા વર્ષોમાં વેદાંતા કંપનીને આપવાની જમીનની બાબત હોય, નેશનલ હાઈવેના જમીન સંપાદનની વાત હોય, કે ગુડ્સ ટ્રેનના પ્રોજેક્ટની વાત હોય, કે તાપી પાર નર્મદા રિવર લિંકની વાત હોય, આ તમામ જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એની સામે સામાજિક આંદોલનો થયા છે. અને હું માનું છું કે સામાજિક આંદોલનોના કારણે જ અત્યારે આ પ્રોજેક્ટ હાલ પૂરતો સરકારની જાહેરાત મુજબ હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. પરંતુ અમારી તો માંગણી એવી છે કે આ પ્રકારના પ્રોજેક્ટો અમારા વિસ્તારમાંથી પસાર નહીં થવા જોઈએ. કારણ કે મુખ્યત્વે અમે આદિવાસી પ્રજા ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ અને ખેતીની જમીન જ નહીં રહેશે તો અમે લોકો જીવન નિર્વાહ કઈ રીતે કરી શકીએ? એ ખૂબ ગંભીર પ્રશ્ન છે. સિદ્ધાર્થભાઈ, સૌથી મહત્ત્વની વાત એક છે કે આ જે ટોટલ ટ્રાઇબલ બેલ્ટ છે, ટ્રાઇબલ બેલ્ટની અંદર વિકાસની જે ભૂખ છે એ હજી સંપૂર્ણ રીતે સંતોષાઈ નથી. છેલ્લા 4 વખતથી સાંસદ જે પ્રભુભાઈ છે, તમે એમની કામગીરીને કઈ રીતે મૂલ્યાંકન કરો છો અને કઈ રીતે જે એમના ટેન્યોરમાં, આટલા વર્ષોના ટેન્યોરમાં જે કામગીરી નથી થઈ એ કામગીરી પૂર્ણ કરવાની તમે ખાતરી આપો છો? પહેલાં તો તમારો પ્રશ્ન સુધારી દઉં કે પ્રભુભાઈને 2 જ ટર્મ થઈ છે. એ પહેલાં એ કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા અને 2014 અને 2019માં એમણે 2 ટર્મમાં લોકસભાની ચૂંટણી લડી છે. તમે જુઓ, ગુજરાતમાં વાયદાઓની આ સરકાર 26 જનપ્રતિનિધિ સંસદ સભ્યો છે, એના 440 કરોડમાંથી 220 કરોડ જેટલી રકમ સમગ્ર ગુજરાતમાં બાકી રહી ગઈ છે સંસદ સભ્ય તરીકેના ફંડની.
અને એટલી જ એમાંથી 10 કરોડ જેટલી રકમ અમારા બારડોલી મત વિસ્તારના આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાની બાકી રહી છે. તો એના પરથી જ તમે અંદાજ લગાવી શકો છો કે એમનું કામ કયા પ્રકારનું હશે અમારા વિસ્તારમાં. જે સંસદ તરીકેની એમની જે ગ્રાન્ટ હોય છે એ પણ એ પૂર્ણ રીતે વાપરી નથી શક્યા, એટલે વિકાસના કામો જે થવા જોઈએ એ પૂર્ણ થયા નહીં હશે. છેલ્લો સવાલ કે જે રીતે હાલ પ્રચાર ચાલી રહ્યો છે, બીજેપીના જે સ્ટાર પ્રચારકો છે એ પણ આવી રહ્યા છે, કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. જે પ્રકારનો બીજેપીનો નારો છે કે 400 પાર, કઈ રીતે આ નારાને રોકી રહ્યા છો ને ઇન્ડિયા ગઠબંધનની આવનારા આ ચૂંટણીની અંદર કઈ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? તમે જુઓ, સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે. અલગ અલગ વિચારધારા ધરાવતા દરેક પક્ષો એક પ્લેટફોર્મ પર આવીને ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે દેશના સંવિધાનને ખતરો છે, દેશના બંધારણને ખતરો છે, દેશના તમામે તમામ નાગરિકોના બંધારણીય હક્કોને ખતરો છે. તો આ બધી પરિસ્થિતિને જોતાં હું એવું માનું છું કે 400 પારની જે વાત છે એ પણ આ પેલા 15 લાખના જુમલા જેવી જ વાત છે કે 400 પાર. તો જ્યારે તમને બહુમતી જ 272 સીટની મળતી હોય તો 400 પાર એ જુમલાથી વિશેષ કશું જ નથી, એવું મારું માનવું છે. બિલકુલ. તો જે પ્રકારે આ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ અત્યાર સુધી આવ્યું નથી અને 2 ટર્મ પછી પણ જે પોતાના સાંસદ તરીકેની ગ્રાન્ટ પણ નથી વાપરી શક્યા, એ વ્યક્તિ આ વખતે 3જી વાર ઉમેદવારી કરી રહ્યા છે. એમની સામે સિદ્ધાર્થભાઈ ઉમેદવારી કરી રહ્યા છે અને એમનું કહેવું એવું છે કે જે 4-5 લાખ વોટની લીડથી જીતવાની જે વાત છે એ એક પ્રકારનો જુમલો છે અને એ જુમલા સિવાય બીજું કશું નથી. કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, વ્યારા.